વલ્ભાચાર્ય મહારાજે પણ અનેક અર્થ કર્યા છે ભાગવતજીના. વાસ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્યા ચલો કે વરેણ્યો સર્વશાસ્ત્રાણાં તદીનં ભવભવાર્ણવાદ હરિણે ભવભવાર્ણવાદ. ભાસ્વરૂપે ચિદાનંદે, ભાસ સ્વરૂપે ચિદાનંદ એટલે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભાસ સ્વરૂપે કૃષ્ણ, ષ્ણ એટલે આનંદ અને કૃ એટલે સદા, બેને જોડો એટલે સદાનંદ થાય. સદાયને માટે આનંદમાં રહે છે એવા કોણ છે તો કે સ્વયં ભગવાન એટલે ભાસ સ્વરૂપે ચિદાનંદે. ગતિરસ્યા ચલૌકિક, ત્રણેય લોકમાં એની ગતિ અલૌકિક છે. ભગવાન રામ છે ને સરળતાથી સમજાઈ જાય એવા છે, એનું જીવન સરળતાથી સમજાઈ જાય એવું છે. ભગવાન શ્રી કૃષ્ણને સમજવામાં એક જન્મ નહીં, આવા કરોડો જન્મ વયા જાય ને તોય ભગવાન કૃષ્ણ સમજાતા. એના માટે એને હૃદયમાં વિરાજિત કરવા પડે. અને જેને સમજાઈ ગયા છે ને પછી દુનિયા એને ગાંડા કે મામા, એક વખત સમજાઈ જાય ને એ દુનિયા માટે બધા ગાંડા થઈ જાય. પણ એ કોના માટે? કૃષ્ણ માટે હોશિયાર, હરિ માટે હોશિયાર થઈ જાય. એકવાર એના માટે ગાંડું થવું પડે. જેટલા જેટલા ગાંડા થયા ને એ બધા ભગવાન સુધી પહોંચી ગયા. ડાયા બધા અહીંયા રહી ગયા, હો ડાયા પ્લસે રહી ગયા.